તો આણંદ શહેર કોંગ્રેસ સમિતિ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ દ્વારા સર્વાંગી વિકાસ જનતાનો મેનિફેસ્ટો જાહેર થયો છે। પત્રકાર પરિષદ દ્વારા આ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો। આણંદ કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે અમદાવાદ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા કોંગ્રેસનું કમિટમેન્ટ પત્ર રજૂ કરાયું, જેમાં અલગ અલગ 5 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા। નવી એસી સિટી બસની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેમાં મહિલાઓ, વિદ્યાર્થીઓને સિનિયર સિટીઝનને નિઃશુલ્ક મુસાફરી કરાવાશે। મહાનગરપાલિકાઓની તમામ નોકરીઓમાં તાત્કાલિક અને કાયમી ભરતી કરાશે અને સ્થાનિક ઉમેદવારોને તેમાં પ્રાધાન્ય આપવામાં આવશે। મહાનગરપાલિકા હસ્તક નવી આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે। વોર્ડ દીઠ 24/7 સેવા આપતા હેલ્થ સેન્ટર્સ પણ શરૂ કરાશે। તો સરદાર વલ્લભભાઈ પટેલનું વતન કરમસદ તથા જવાહરલાલ નહેરુજી દ્વારા શિલાન્યાસ કરાયેલા આઝાદ ભારતની પ્રથમ શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગર સ્વતંત્ર રાખવું એ કોંગ્રેસ પક્ષની માંગ છે। પાથરણાવાળા અને નાના વેપારીઓને લાયસન્સ આપી વ્યાપારિક માન્યતા સાથે દરેક વોર્ડમાં તેમની સામે વિશેષ માર્કેટ ઊભું કરીશું। ખાનગી સ્કૂલોને પાછળ પાડી દે તેવી કોર્પોરેશનની સરકારી શાળાઓ બનાવીશું અને તમામ શાળાઓમાં તાત્કાલિક અને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી થશે। આવા અલગ અલગ મુદ્દાઓ અને આ કમિટમેન્ટ પત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણીના યુદ્ધની અંદર ઝંપલાવવા માટે સમગ્ર તૈયારીઓ સંપૂર્ણ કરી દેવામાં આવી છે। 15 મહાનગરો જે છે એના 15 મહાનગરોના અલગ અલગ મેનિફેસ્ટો લોકોની વચ્ચે જઈને જન આક્રોશ યાત્રાના માધ્યમથી અને ખાસ કરીને કોંગ્રેસ આપને દ્વાર અને જનમંચના માધ્યમથી લોકોએ જે મુદ્દા આપ્યા છે એના અમે મેનિફેસ્ટો લોન્ચિંગ કરી રહ્યા છીએ। અને આ જે મેનિફેસ્ટો છે એ હકીકતમાં કોંગ્રેસનું કમિટમેન્ટ છે। આ કમિટમેન્ટ આજે આણંદ માટે પણ રજૂ કરવામાં આવ્યું છે।